નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 20 આપત્તિ વ્યવસ્થાપન, જેનો મિત્રો આજે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશનની ચર્ચા આ વિડિયો લેક્ચરમાં કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાં તમને આવી રીતના દરેક વિષયની પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, એક્ઝામ પેપરો બધું જ તમને મળી જશે। એ તમે આપણી ચેનલમાંથી મેળવી શકશો, પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો। આ જો પાઠ હજી તમારે સમજવાનો બાકી હોય તો ચાલો આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીએ। પ્રથમ પ્રશ્ન છે, માગ્યા મુજબ જવાબ આપો। પૂર સમયે શું કરવું જોઈએ? તો જોઈએ નીચેના પ્રયત્નો નીચે મુજબ કરવાના। તો કે પોતાની કિંમતી અને અંગત વસ્તુ લઈને કોઈ સલામત સ્થળે આશ્રય લેવો, સ્વચ્છ પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, ભેજ ન લાગે તે માટે પ્લાસ્ટિકની ડબ્બીમાં દિવાસળીની પેટી વગેરે વસ્તુ સાથે રાખવી, બાળકોને ભૂખ્યા ન રાખવા। પૂર ઓસરી ગયા પછી પાણી ઉકાળીને પીવું, રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવો, સાપ કે અન્ય જીવજંતુઓથી સાવધાન રહેવું કે કોરી અને સૂકી જગ્યામાં આવી શકે છે, તેમને હટાવવા વાંસની લાકડી રાખવી। બીજો સવાલ છે, સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો। તો સુનામી જાપાનીઝ ભાષાનો શબ્દ સુ એટલે બંદર અને નામી એટલે મોજા। સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં 7ની તીવ્રતાથી વધારે તીવ્રતાવાળો ભૂકંપ આવવાથી અથવા તો સમુદ્રીય જ્વાળામુખી ફાટવાથી કે સમુદ્રીય ભૂસ્ખલનથી સમુદ્ર કે મહાસાગરની સપાટી પર ખૂબ વિશાળ કદના શક્તિશાળી અને અસાધારણ લંબાઈના વિનાશક મોજા ઉત્પન્ન થાય છે, તેને સુનામી કહેવામાં આવે છે। ઘણું કરીને સુનામી છે ઉત્પત્તિ સમુદ્રના પેટાળમાં થતા ભૂકંપ દ્વારા થાય છે, તેથી સુનામીને ભૂકંપીય સાગર મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે। સમુદ્રમાં ભૂકંપ થાય ત્યારે ભૂકંપ કેન્દ્રીય નજીક સુનામીની અસર ઓછી જણાય છે, પરંતુ આ મોજા કિનારા પાસે પહોંચતા ભયાનક બની જાય છે। કિનારા સુધી પહોંચતા સુનામીના મોજા ક્યારેક 30 મીટર જેટલા ઊંચા બની જાય છે। સુનામીના મોજા સમુદ્ર કિનારાની તરફ એક પછી એક હાર્બર આવતા રહે છે અને સમુદ્રના છીછરા ક્ષેત્રોમાં પસાર થાય તથા વિનાશક બને છે। તેની ઝડપ કિનારા પાસે ઓછી થઈ જાય છે। જ્યારે ઊંચાઈ વધી જાય છે ત્યારે કિનારાના પ્રદેશોમાં સુનામીના મોજા પાણીની એક ઊંચી દિવાલ બનાવીને આગળ વધે છે અને ભારે વિનાશ સર્જે છે। 26 જાન્યુઆરી 2004ના રોજ ભારતે અને 11 માર્ચ 2011ના રોજ જાપાને સુનામીને ભયંકર હોનારત અનુભવ્યું છે। મિત્રો, આગળ વધીએ પહેલા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। રેડી? ત્યાં તમે જશો એટલે ડાઉનલોડ કરશો, ઓપન કરશો એટલે મોબાઈલ નંબર નાખશો, ઓટીપી આવશે, નાખી દેશો, લોગિન થઈ જશો। હવે અહીંયા શું મળશે? તો કે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનનું રંગીન શોર્ટકટ સાથેનું પીડીએફ મટીરિયલ તમને અહીંથી મળી જશે, સચિત્ર સાથેનું, તે પણ તમે મેળવી શકો છો। આ સિવાય જ્યારે આપણે પરીક્ષા હોય તો પરીક્ષાના પેપર હોય, એનું સોલ્યુશન બધું જ અહીં મુકાઈ જશે। રેડી? એ પણ તમે ત્યાંથી મેળવી શકશો। અહીંયા તમે જશો તો ત્યાંથી તમને ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, તો તમે જે તે ધોરણ ઉપર જશો એટલે એના વિડીયો ખુલી જશે, જેના વિષય ખુલશે, તમારે વિષય ઉપર જવાનું, પાઠ આવશે, પાઠનું લિસ્ટ, એમાં જશો એટલે જો પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, આવી રીતના ધોરણ 9ના દરેક વિષયના અને ધોરણ 3થી 12 વિષયના છે, તો તમારા મિત્ર, સગા સંબંધી કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શેર કરો, જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે અને પોતાનું એજ્યુકેશન સુધારી શકે। અને તમને આંગળી ચીંધ્યાનું પુણ્ય પણ મળે। રેડી? ચાલો, ગેસ ગળતર સમયે શું ન કરવું જોઈએ? તો ગેસ ગળતર સમયે બચાવ કામગીરી ચાલતી હોય ત્યારે બીજા લોકોએ ત્યાં એકઠા થવું નહીં। સત્તાવાળાઓ તરફથી ગેસ ગળતરના વિસ્તારો સંપૂર્ણપણે સલામત જાહેર ન થાય ત્યાં સુધી તેમને કોઈએ પ્રવેશ કરવો નહીં। બચાવ કામગીરીની સંપૂર્ણ જાણકારી અને તે માટે આવશ્યક સરંજામ વગેરે બચાવની કામગીરીમાં જોડાવવું નહીં, એના વગર નહીં જોડાવો। રેડ? વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો તો કે ભાઈ નીચે મુજબ છે। ચેપ ન લાગે તે માટે રોગપ્રતિકારક રસી મુકાવી, વર્તમાનપત્રો, સામયિકો, ચોપાનિયા, ભીતપત્રો વગેરે માધ્યમો દ્વારા રોગના લક્ષણો, કારણો, બચાવ માટેના ઉપચારો, પરિણામો વગેરેથી લોકોને માહિતગાર કરવા। નાની મોટી હોસ્પિટલોમાં ચેપી રોગોની સારવાર માટે અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવી। વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO નું વિષાણુજન્ય રોગો અટકાવવા માટે
આપેલી સૂચનાઓ અને માર્ગદર્શનો પ્રમાણે પગલાં લેવા. નેક્સ્ટ પ્રશ્ન છે ટ્રાફિક જામ એટલે શું, તેની અસરો કઈ કઈ છે. તો મોટા શહેરો પર વાહનોને અડોડ ચાલતા ગોકળગાયની જેમ આગળ વધતા હોય તેવી પરિસ્થિતિને ટ્રાફિક જામ કહે છે. ટ્રાફિક જામ થતા વાહનોમાંથી નીકળતો ધુમાડો અને મોટા માત્રામાં બહાર પડતા મલિન દ્રવ્યોથી વાયુ અને અવાજ પ્રદૂષણ જન્મે છે. પરિણામે તે વિસ્તારોમાં લોકોનું આરોગ્ય જોખમાય છે તેમજ વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસ જોખમાય છે. ચલો નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર આપો. તો કે આપત્તિની માનવ જીવન પર થતી અસરો સવિસ્તાર જણાવો. તો જોઈએ આપત્તિની ભૌતિક અસરો પહેલા. તો કે સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન અને નાશ થાય છે. રસ્તાઓ, પુલો, વીજળી, ગેસ જેવી આંતરમાળખાકીય સગવડોમાં મોટી ક્ષતિ પહોંચે છે. તેમનું પુનઃનિર્માણ કરતા સમય લાગે છે. તેમનું ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે. પૂરને લીધે ઊભો પાક પણ ધોવાઈ જાય છે. વળી ખેતી ફળદ્રુપ જમીનો પર ભારે ધોવાણ થાય છે, જેથી લાંબા ગાળે ખેતીનું ઉત્પાદન ઘટી જાય છે. નદીમાં અચાનક ઘોડાપૂર આવે છે ત્યારે કિનારા પરના માલ મિલકતને અતિ નુકસાન પહોંચે છે તેમજ જાનહાનિ થાય છે. આપત્તિજનક જનજીવન પર થતી અસર. તો કે નિર્દોષ બાળકો અને સ્ત્રીઓ પુરુષોનું અકાળે અવસાન થાય. કેટલાક લોકો કાયમી વિકલાંગ બને છે. તંદુરસ્ત માણસનું સ્વાસ્થ્ય બગડે છે. આપત્તિમાં સ્વજનોને ગુમાવવાથી કુટુંબજનોને ભારે આઘાત અને હતાશા અનુભવે છે. તેઓ માનસિક સ્વાસ્થ્યતા ગુમાવે છે. માનસિક યાતનામાં બહાર આવવા માટે તેઓ ઘણો સમય લાગે છે. અનાથ બનેલા બાળકો, નિરાધાર બનેલા વૃદ્ધોની હાલત કફોડી બને છે અને તેઓની સાર સંભાળ બંદોબસ્ત કરવો ઘણો કઠિન છે. રાબેતા મુજબ જીવન ખોરવાઈ જતા સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓને હાડમારી વેઠવી પડે છે. આપત્તિની આર્થિક અસરો જોઈએ. તો કે આપત્તિ પછી નવેસરથી બાંધકામો કરવા પડે, નાણાંની જરૂરિયાત પડે છે. તેથી વિકાસ ચાલુ કામો બંધ કરવા પડે છે. નાણાંની અછત ઊભી થતાં ચાલુ યોજનાઓ વિલંબમાં મુકાય છે. ઔદ્યોગિક એકમો ફરી ચાલુ કરવામાં આવે ત્યાં સુધી કામદારોને બેરોજગારનો પ્રશ્ન વિકટ બને છે. આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં લોકોની આર્થિક સ્થિતિ નબળી પડે છે. સામાજિક અસરો જોઈએ. તો કે આપત્તિગ્રસ્ત વિસ્તારમાંથી ભયભીત થયેલા લોકો સ્થળાંતર કરે છે, જેથી એ વિસ્તારોમાં સામાજિક સંબંધોને તાણાવાણા કમજોર બને છે. ધાર્મિક ઉત્સવો, જાહેર ઉજવણી પ્રસંગો અગાઉની સરખામણીમાં નીરસ બને છે. લોકો તહેવારોના આનંદ, ઉમંગ, ઉત્સાહ પ્રગટ થતા સમય લાગે છે. સામાજિક સંબંધોમાં પરિવર્તન આવવાથી સામાજિક સંસ્થાઓનું માળખું સ્થિર બને છે. નેક્સ્ટ પ્રશ્ન છે આપત્તિ પછીનું પુનઃસ્થાપન નોંધ લખો. તો આપત્તિ પછી સૌપ્રથમ આપત્તિગ્રસ્ત લોકોને શક્ય તેટલી ઝડપથી બચાવવાના હોય છે. તે પછી તેઓને રાહત સામગ્રી પહોંચાડવાની હોય છે અને છેલ્લે તેઓનું પુનઃવસન કરવાનું હોય છે. આપત્તિઓમાં સ્વરૂપ પ્રમાણે પુનઃસ્થાપન કરવા જરૂરિયાતો પ્રકારની જુદા જુદા હોય છે. ભૂકંપ, પૂર કે વાવાઝોડા પછી મોટા પાયા પર નવા મકાનો બાંધવા પડે છે. દુષ્કાળના સમયે રાહતના નવા કામો પૂરા પાડવા પડે છે. દુષ્કાળ પછીના સમયમાં લોકોને આર્થિક રક્ષણ આપવા માટે નવી રોજગારીઓ ઊભી કરવી પડે છે. નવેસરથી ખેતી કરવા માટે ખેડૂતોને ખેતી ઓજારો, બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરે આર્થિક મદદ કરવી પડે છે. વિષાણુજન્ય રોગચાળા પછી લોકોના ભવિષ્યના રોગચાળાનો ભોગ ન બને તે માટે લોક શિક્ષણ અને લોક જાગૃતિના કાર્યક્રમો યોજવા પડે છે. આંતરમાળખાકીયગત સુવિધાઓનું પુનઃનિર્માણ કરવું પડે છે. આપત્તિમાંથી બચેલી કુટુંબની માત્ર 1-2 વ્યક્તિઓને જીવન ધબકતું કરવા સઘન પ્રયાસો કરવા પડે છે. આપત્તિએ વરેલો વિનાશ નજરે જોનારી વ્યક્તિઓની માનસિક આઘાતમાંથી બહાર લાવવા તેઓની મનોચિકિત્સક ડોક્ટરોને સમયસર સારવાર આપવી પડે છે. જો તેઓ સારવાર કરવામાં ન આવે તો લાંબા સમયથી તેના તન, મન, માઠી અસર પડે છે. આપત્તિને કારણે કાયમી વિકલાંગ બનેલા લોકોના આજીવિકા માટે તેમને અનુકૂળ વ્યવસાય તાલીમ વ્યવસ્થા કરવી પડે છે. આમ આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન એક પડકારરૂપ કાર્ય છે, પરંતુ યોગ્ય આયોજન કરી તેને તબક્કાવાર ઝડપી અમલ કરવાની તેને સફળતા પૂરી કરી શકાય છે. ટ્રાફિકોની સમસ્યા નિવારવા માટે શું કરવું જોઈએ? તો જોઈએ તો કે મોટા શહેરોના નજીકના ઉપનગરોમાં વિકસાવવા અને તેમને સુવિધાજનક જાહેર પરિવહન સેવાની સઘન રીતે સાંકળવા. રાહતદારો અને સાયકલ સવારો માટે સડક માટે અલગ ટ્રેક બનાવવો. જાહેર સડકો પર દબાણો નાબૂદ કરવા. ધીમી ગતિએ ચાલતા વાહનો, પ્રાણીઓ કે વ્યક્તિઓ દ્વારા ખેંચાતા વાહનોના પીક અવર્સ દરમિયાન ચલાવવા પર પ્રતિબંધ મૂકવો. નાગરિકોને પરિવહનને લગતા નિયમોની જાણકારી, શિક્ષણ, જાહેર જોખમો, જનજાગૃતિના કાર્યક્રમો માધ્યમથી આપવી. એક જ સ્થળેથી અને એક જ સમયે નોકરી કે ધંધા પરથી જતી વ્યક્તિઓને પોતાના અલાયદા વાહનોને બદલે એક જ વાહન
જવાનું જ ગોઠવવું, સડક પર થતા ખોદકામ અને મરામત કામ શક્ય તેટલી ઝડપે પૂરા કરવા, સરઘસો, વરઘોડો કે શોભાયાત્રાના પીક અવર્સને બદલે હળવા વાહનો વ્યવહારોનો સમય કાઢવાની પ્રથા છે પાડવી, ટ્રાફિક જામના સમયે પોતાના વાહનને નક્કી કરેલ લેન રાખવું, ઝડપી ગતિમાર્ગ, ઓવરબ્રિજ, ફ્લાયઓવર, રિંગ રોડ, બાયપાસ સુવિધા નિર્માણ કરવું, કામ ધંધા પર જતી પ્રત્યેક વ્યક્તિને સપ્તાહમાં 1 દિવસ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ અવશ્ય કરવો, સીટ બેલ્ટ અને હેલ્મેટનો ઉપયોગ કરવો, નશો કરીને વાહન ચલાવવું, હકાવના લાયસન્સ વિના વાહન ચલાવવાનું, ખૂબ ગતિથી વાહન ચલાવવું તથા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું વગેરે બાબતો માટે કડક કાયદાકીય શિક્ષાની જોગવાઈ કરવી. ચાલો, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. તો નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, હુલ્લડ. આ મિત્રો આઈએમપી વિકલ્પ છે, પરીક્ષામાં બહુ બધી વખત પૂછાઈ ગયો છે. મોટે ભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે જોડે છે? તો કે ઓપ્શન એ, નદીઓ સાથે. ત્રીજો સવાલ, પૂર ઓસર્યા બાદ પીવા માટે કયું પાણી વાપરવું જોઈએ? તો કે ઉકાળેલું, એટલે કે ઓપ્શન ડી. રેડી? ચાલો આગળ વધીએ. વાતાવરણના વિશ્વભરથી રચાતા તોફાની પવનોનું સંયુક્ત રાજ્ય અમેરિકામાં ખાલી જગ્યા છે એટલે ત્યાંથી આવશે ટોર્નેડો. ડી જવાબ આવશે. સુનામી શબ્દ અર્થ જાપાની ભાષામાં તો શું થાય? તો કે ઓપ્શન સી, વિનાશક મોજા. શું થાય? વિનાશક મોજા. નેક્સ્ટ સવાલ છે, ભોપાલ ગેસ કાંડમાં ગળતર થયેલો વાયુ. તો ઓપ્શન બી, મિક. તો મિત્રો અહીંયા આપણે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશનની ચર્ચા કરી. તો આવી જ રીતના આપણે દરેક વિષયના પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, આવું તમામ મટીરિયલ આપણે મૂકતા રહીશું. તો તમારા મિત્ર, સગા સંબંધીને જાણ કરતા રહેજો અને બેલ આઇકન ઓન રાખજો એટલે નોટિફિકેશન દ્વારા માહિતી મળી જાય. અને નીચે જે સોશિયલ મીડિયામાં છે એમાં જોડાઈ જજો જેથી કરીને લિંક પણ મળી જાય. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.